આ ઘટનામાં જ્યારે તેમણે છે તેમના એક પરિવારજન છે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું કે મારા ભાઈને છે તે બીકે ગોસ્વામી જે છે તેના ત્રાસના લઈને તેમણે આપઘાત કર્યો છે। તો બીજી તરફ ભાવનગરના સિટી ડીવાયએસપી છે તેણે આ ઘટનામાં ઢાંક પીછોડો કરવાનો છે તે પ્રયાસ કર્યો હતો। ભાવનગર પોલીસે પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો કે તેમના પીએસઆઈને બચાવી લેવામાં આવે। આમ સિટી ડીવાયએસપી જે આર સિંઘાલ છે તેમણે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે દિગ્વિજયસિંહ ગોહિલ છે તે માનસિક રોગની દવા લેતા હતા, જેનેથી કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યું છે તેવું પણ તેમણે કહ્યું હતું। જેને લઈને જ્યારે તેમના જે બેનબા છે સોનલબા તેમજ તેમના પત્ની છે રિદ્ધિબા અને તેમના માતા છે મનહરબા તેમણે મીડિયાને બાઇટ આપતા જણાવ્યું હતું કે મારા દીકરાનું જે મારા ભાઈનું મારા પતિનું જે અવસાન થયું છે તેમણે જે આ પગલું ભર્યું છે તેમાં તેના જે પીએસઆઈ છે બીકે ગોસ્વામી તેના માનસિક ત્રાસને લઈને આ પગલું છે તેમણે ભર્યું છે। ગઈકાલે મોડી રાત્રે છે તેમના પિતા જયદેવસિંહ ગોહિલ સાથે જ જે ક્ષત્રિય સમાજના યુવા નેતા છે રવિરાજસિંહ ગોહિલ તેમજ છે કોંગ્રેસના નેતા છે શહેર પ્રમુખ છે લાલબા ગોહિલ તેમજ ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ છે ઉપપ્રમુખ છે ધરમવીરસિંહ અને તેમજ કરણી સેનાના જે પ્રમુખ છે તેઓ લોકો છે તે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। આ કેસની તપાસ છે તે વર્તેજના ઇન્ચાર્જ પીએસઆઈ છે મહિપતસિંહ ચુડાસમા તેમને એસપી દ્વારા સોંપવામાં આવી હતી અને ત્યાં છે તેમનું ફરિયાદ લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો વર્તેજના જે પીએસઆઈ છે શક્તિસિંહ ઝાલા તેઓ સિક લીવ ઉપર હતા, પરંતુ તેઓ પણ ત્યાં ફરિયાદ લેવા માટે છે તે પહોંચ્યા હતા। શું મહિપતસિંહ ચુડાસમા છે તે ફરિયાદ લેવા માટે સક્ષમ નહોતા? તો સિક લીવમાં જે શક્તિસિંહ ઝાલા હતા તેમને ત્યાં પહોંચવું પડ્યું હતું। આ ફરિયાદ છે તે મોડી રાત્રે નોંધવામાં આવી હતી। આ ફરિયાદને લઈને હજુ પણ પોલીસ છે તે ઢાંક પીછોડો કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે ફરિયાદ નોંધાઈ છે તે 0048 નંબરની જે ફરિયાદ છે તેને દ્વારા અમે ઓનલાઈન જ્યારે ઓપન કરવાનો પ્રયત્ન કર્યો તો ફરિયાદમાં શું લખ્યું છે ત્યારે ફરિયાદની જે કોપી છે તેને સેન્સિટિવમાં મૂકી દેવામાં આવી છે। તો શા માટે આમાં કોઈ સ્ત્રી વિરોધી ગુનો નથી, સ્ત્રી વિરોધી કોઈ કૃત્ય નથી, તો શા માટે હજુ પણ છે તે પોલીસ છે ભાવનગર પોલીસ છે તે ફરિયાદને સેન્સિટિવમાં મૂકી છે કે પત્રકારો સુધી યોગ્ય વિગત ન પહોંચી શકે?